તો એમની જગ્યા ઉપર કરશનભાઈ રવા પધારે. કરશનભાઈ રવા. અને ત્યાર પછી આંબાભાઈ ભાણાભાઈ બ્રાસડિયા અને માદેવભાઈ ખેતાભાઈ મણુંદ્રાને કહીશ કે આંબાભાઈ ભાણાભાઈ બ્રાસડિયાનું સન્માન કરે. ભાઈ શ્રી માદેવાભાઈ ખેતાભાઈ મણુંદ્રા. આ બંને મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યાર પછી ખીમજી વિસા મીણાત અને એમનું સન્માન કરશે મુકેશ માવજી કારોત્રા. તો હું ખીમજીભાઈને કહીશ કે આપ આવો અને મુકેશભાઈને પણ કહીશ કે આપ આવો, પધારો અને ભાઈ શ્રી ખીમજીભાઈનું સન્માન કરો. ક્યાં વાત છે, મામા ભાણેજ છે પણ ધ્યાન રાખવા જેવું ખરું, કારણ કે જૂનાગઢ વાળું ન થાય એમ. હે પણ ખરેખર ધન્યવાદ છે, પણ એ ખૂબ મોજની વાત છે. ત્યાર પછી રવા રતા ગાંધી એ પણ અહીંયા પધારે અને એમનું સન્માન કરશે નરસિંહ સૌજી ગાંધી. તો હું રવાભાઈને કહીશ કે આપ પધારો, નરસિંહભાઈ પણ આપ પધારો. આ બંનેનું જોરદાર તાળીઓથી સન્માન કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યાર પછી પાંચાભાઈ દેવરાજ ગાંધી અને એમનું સન્માન કરશે હરેશ દેવજી સાંઢા. પાંચાભાઈ દેવરાજ ગાંધી, હરેશ દેવજી સાંઢા. તો એમની જગ્યા ઉપર રમેશભાઈ ધનજીભાઈ સાંઢાને કહીશ કે આપ આવો અને ભાઈ શ્રી રમેશભાઈ ખીમજી. પાંચા દેવરાજ ગાંધી છે. હા કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ વાવેતર પણ તાળીઓ તો વગાડી દીધો. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી ખીમાભાઈ ભાણાભાઈ વૈદ એમને કહીશ કે આપ આવો અને રાજેશભાઈ રાઘુભાઈ જત્રાદાને કહીશ કે ભાઈ શ્રી ખીમાભાઈ ભાણાભાઈ વૈદનું અભિવાદન કરે. જોરદાર તાળીઓથી એમને વધાવજો. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી બેચરાભાઈ ધ્રમસિંહ જત્રારા અને એમનું સન્માન કરશે રમેશ દેવરાજ ગાંધી. તો બેચરાભાઈ આપ પધારો અને રમેશભાઈ આપ એમનું સન્માન કરો. રમેશભાઈ ખીમજીભાઈ વૈદને કહીશ કે આપ પધારો અને ભાઈ જોરદાર તાળીઓથી વધાવજો. હવે રામજીભાઈ સામા જત્રારા આપ પધારો અને એમનું સન્માન કરશે ધનજી રાજા મણુંદ્રા. રામજીભાઈ સામા જત્રારા આવો. એની જગ્યાએ હિરજીભાઈ રાજાને કહીશ રમેશભાઈ ના હોય તો ધનજીભાઈ હિરજીભાઈ રાજાભાઈ મણુંદ્રા. હિરજી બેચરા જત્રારા, સોરી હિરજી બેચરા જત્રારા આવો અને ભાઈ શ્રી રામજીભાઈનું સન્માન કરો. જોરદાર તાળીઓથી વધાવજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યાર પછી પાંચાભાઈ દેવરાજ ગાંધી આપ આવી ગયા છો ત્યારે આપ પણ આવો અને એમનું સન્માન કરશે રમેશ મહાદેવા કારોત્રાને કહીશ કે આવો ભાઈ શ્રી પાંચાભાઈનું સન્માન કરો. ભાઈ ભાઈ આમ જબરજસ્ત તાળીઓથી વધાવી લો. ખૂબ ખૂબ આભાર. અને ત્યાર પછી કમીબેન ભીમા રાવરિયા અને એમનું સન્માન કરશે વાલીબેન પરબત બ્રાસડિયા. હું કમીબેન ભીમા બ્રાસડિયા રાવરિયાને કહીશ કે આપ આવો અને ખરેખર ભીમાભાઈ તો અમારે ખૂબ જૂના મારા બાપાના મિત્ર હતા અને અમે ખરેખર કામ કર્યું છે ને એમના દીકરા જયરામભાઈ ના તો ખરેખર હું બહુ પરિચિત છું. ધન્યવાદ છે એમને, એમણે પણ ખૂબ સહકાર આપ્યો છે. હું કહીશ કે કમીબેન ભીમા રાવરિયા અહીં આવે અને આપ સન્માન સ્વીકારો અને એમનું સન્માન કરશે વાલીબેન પરબત બ્રાસડિયા.
નથી આવ્યા, કાંઈ વાંધો નહીં, પણ આપણો સંદેશો એમના સુધી પહોંચી જવો જોઈએ. ભલા માણસ દૂર નથી. ખૂબ ખૂબ આપ જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને એવી જ રીતે ગાંગજી અણદા જત્રારા આપ પણ પધારો અને એમનું સન્માન કરશે મનજીભાઈ રામજીભાઈ બ્રાસડિયાને કહીશ કે ગાંગજીભાઈ અણદાભાઈ જત્રારાનું સન્માન કરે. અને ગાંગજીભાઈ આગળ આવો. મેઘજીભાઈ એ ના હોય તો મેઘજીભાઈ આવે. મેઘજીભાઈ રામજીભાઈ જોરદાર તાળીઓથી વજાવો યાર. પ્રોત્સાહન આપવું એ આપણું ફરજ છે. અને ખરેખર ગૌરવની વાત છે કે આવડું નાનકડા ગામની અંદર આવું જબરજસ્ત આયોજન કરતા હોય ત્યારે દોસ્ત ખરેખર ધન્યવાદ છે. ત્યારે કીધું છે કે જનની જણતો ભગત જણજે, કાં દાતાર કાં સોર, નહીં તો રેજે વાંજણી, નકે મત ઘુમાવજે નૂર. જગદંબાતું જોગણી જપીએ તિહારા જાપ, અખંડ તારા દીવડા બળે, માં રવેચી ભગવતી પ્રગટ આપવા. હે આવું ગામની અંદર જબરજસ્ત કાર્ય થતું હોય ત્યારે હર્ષ અનુભવતા ખરેખર ગૌરવની વાત છે. અને ત્યાર પછી પ્રેમજીભાઈ ગોવા બ્રાસડિયા અને એમને કહીશ કે આપ આવો અને એમનું સન્માન કરશે માદેવા બેજરા જત્રારા. તો હું પ્રેમજીભાઈને કહીશ કે આપ આવો અને સન્માન સ્વીકારો. एक बार ईश्वर ने बोला कि दोस्तों के चक्कर में मत आ जाओ, दोस्तों के चक्कर में मत जाओ, उसी में खो जाओगे. मैंने यहाँ से बोला खुदा तुम भी एक बार नीचे आकर देखो, मेरे दोस्त के बीच में तुम ऊपर जाना भूल जाओगे. ये हमारे मित्र है. हैं અને ખરેખર ત્યાર પછી ધનજીભાઈ ખેતાભાઈ સાંઢા આવો અને એમનું સન્માન કરશે ધનજીભાઈ રવા વેરાત. આવો આ મામા છે એને મને ના મળે. હે પણ ખરેખર જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યાર પછી મરું પણ માંગુ નહીં, अपने तन के काज परमारथ ने कारण मांगता नावे लाज. खरेखर મને અહીંથી જો સમાજના દર્શન કરવાનો કોઈ અવસર આપ્યો હોય ને એવો મારા પરિવારનો મોભી તરીકે વડીલ તરીકે હું પ્રેમજીભાઈ માવજીભાઈને કહીશ કે આપ આવો અને સન્માન સ્વીકારો. અને એવા રમેશભાઈ ગોવાભાઈ જત્રારાને કહીશ કે અમારા ભાઈ શ્રી પ્રેમજીભાઈનું સન્માન કરો. રમેશભાઈ ગોવાભાઈ જત્રારા. ખરેખરમાં જોરદાર તાળીઓથી વધાવજો, કારણ કે गिरजावर के मोरला कण कण पेट भरा, वखत आवे न बोलीए પછી અમે ભીતર ભીતર મરા. કારણ કે આ સમાજે ખરેખર આ એક અવસર આપ્યો એટલે. અને હવે પછી અને મહેમાન તરીકે અત્યારે વધારીને પોતાની કિંમતી અને મૂલ્યવાન સમય આપી અને કાર્યની અંદર સહભાગી થયા છો ત્યારે અમારા ચિત્રોડથી સમાજના પ્રમુખ કરમણભાઈ લીરાભાઈ આપ આવો. છુપાઈ જશો તો ગોતી લેશું, કારણ કે મોતી ગોતતા વાર લાગે પણ એ ફેલ ન જાય. કારણ કે સમાજ મોતી છે, સમાજ રત્ન છે. એટલે ભાઈ વેલજીભાઈ વિસાભાઈ પ્રમુખને કહીશ કે આપ આવો અને સમાજ રત્નને એવા જડી દો કે ખરેખર સમાજની પણ નોંધ થઈ જાય. જોરદાર તાળીઓ વધાવજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે પછી પાછા જો સેવા આપે ગામના સમય હોય ને અને પાછા મિત્ર હોય. હે પણ આયા સો જાયેગા રાજા રંક ફકીર, કંઈક સિંહાસન ચડ ગયે ઓર સેંકડો હે તૈયાર. કારણ કે જેણે જેણે આવું સદકાર્યની અંદર પોતાનો સમય અને શ્રેય બે આપ્યા હોય ને એ સન્માનને પાત્ર છે. અને ખરેખર હું ધન્યવાદ કહીશ કે મેવાસાની આંગણે આવું જબરજસ્ત આયોજન કરી અને મિત્રોએ એક ખરેખર એકતાનું એક પ્રતીક ઊભું કર્યું છે. અને હંમેશાના માટે આની અંદર આવા નવા પ્રસંગો ઉજવાઈને એવી મા ભગવતી રવેચીની હું પ્રાર્થના કરીશ કે આ ગામની હંમેશાના માટે એકતા જળવાઈને એવી આપ સૌ વતીથી ભગવતીના ચરણોમાં વંદન સાથે હું પ્રાર્થના કરીશ કે આવીને આવી કમિટી યુનિટી કાયમિક ધોરણે જળવાઈ રહે. અને હા બિલકુલ
બધા વચ્ચેથી હું બી જરા માફી માંગુ છું કે આ કાર્યક્રમનો દોર ચાલતો હતો એની અંદર વચ્ચે આવીને મારા જેવો ટપક્યું. કારણ કે બધાનું સન્માન તો કરાવ્યું પણ પોતાનું સન્માન ક્યારે કર્યું? તો એવા આપણે હીરાભાઈ કાનાભાઈ તેમનું સ્વાગત કરશે આપણા ગામના સરપંચ સાહેબ શ્રી દેવજી હરી ચતરારા. હીરાભાઈ બહુ સારું સ્પીચ આપ્યું છે અહીંયાથી, અને આપણા પટેલ સમાજના એક ગૌરવ છે કે જે આવું વક્તા તરીકે આપણને વસ્તુ સંભળાવે છે. પણ હવે હું વધારે નહીં બોલું, પાછું એમને એમનું કાર્યક્રમ એમને આપી દઉં છું. અને ખરેખર સન્માન જે આપ્યું છે ને એ મેં સ્વીકારી લીધું, પણ દોસ્ત તમારા વતીનું જે સન્માન, અમૂલ્ય સન્માન મને જે મળ્યું છે ને એ મારી જિંદગીમાં કોઈ દિવસ ઉતારી નહીં શકું. એનું કારણ છે કે આવડું મોટું મને જો સ્ટેજ આપીને અહીંયા આવડું સન્માન આપ્યું હોય ને, ભલા માણસ એને સન્માનની જરૂર નથી. ખરેખર આપનો હું આભારી છું. અને ગમે ત્યારે એની ટાઈમ અવેલેબલ તરીકે જેમ આમ બેંકની અંદર જઈને એટીએમથી ઉપાડી આવીએ ને એમ કોઈ પણ કાર્ય હોય અને ખરેખર મને બોલાવવાનું આવું નવું, એટલે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. અને હવે પછી આપણા જગદીશભાઈ અંબારામ સાધુ, જગદીશ અંબારામ સાધુને કહીશ કે આપ આવો અને એમનું સન્માન કરશે. કરશન રવા ભેરાત ભાઈ જગદીશભાઈનું સન્માન કરો. જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને એવી જ રીતે જયસુખ ગિરજાશંકર, જયસુખભાઈ ગિરજાશંકરને કહીશ કે આપ પણ આવો. અને ભવનભાઈ રામજીભાઈ બ્રાસડિયાને કહીશ કે જયસુખ ગિરજાશંકરનું સન્માન કરે. જયસુખભાઈ નથી, સંદેશો પગાડી દો, જોરદાર તાળીઓથી વધાવી લો. છોકરો છે તો મૂડી ન હોય તો કાંઈ નહીં, વ્યાજ આવતું રહે તેમ મૂડીની ચિંતા ન કરો, આવતા રહ્યો. મૂડી એફડી ભલે પડી હોય, એમનો છોકરો અહીંયા હોય તો એ પણ આવી જાય. કાંઈ વાંધો નહીં, ફેરથી સંદેશો પકડી દો. છોકરો હતો એનું સન્માન થઈ ગયું. ત્યાર પછી સ્વામી શંકરપુરી અને રમેશભાઈ રવાભાઈ ગાંધીને કહીશ કે સ્વામી શંકરપુરીનું સન્માન કરે. રમેશભાઈ જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી એક દિવસ તમે માનશો નહીં, બોલો ભગવાને આવી એક જણાની મગજની મેમોરી ડિલીટ કરી નાખી. માવજી કાકા એ એક જણે નહીં, ભગવાને મેમોરી ડિલીટ કરી નાખીને પછી એને પૂછ્યું કે ભાઈ તને કાંઈ યાદ છે? ઓલો ઘડીક તો કાંઈ બોલ્યો નહીં, પણ થોડીક વાર પછી કે હા યાદ છે ને. તો કે શું? તો કે મારી ઘરવાળીનું નામ યાદ છે. જેવું ઘરવાળીનું નામ યાદ લીધું ને ભગવાન મને દાંત કાઢવા, બોલો. અને પછી જારવીને કીધું ભગવાને કે આખી મેમોરીની નહીં પણ આખી સિસ્ટમ ફોર્મેટ કરી નાખી તો એ વાયરસ રહી ગયો નહીં, બોલો. એટલે એ ખરેખરની વાત છે, બહુ મોડેથી સમજાશે. પણ ત્યાર પછી દેવજીભાઈ સામાભાઈ રાવરિયા અને આ પધારો અને એમનું સન્માન કરશે હીરજીભાઈ હરજીભાઈ ગોવા બ્રાસડિયા. દેવજીભાઈ સામા રાવરિયા પધારો. અને પાછા આ ડબલ લાખવાળા છે એ પણ પાછા જમાય છે, બોલો. જોરદાર તાળીઓ વધાવે ને કાંઈ વાંધો નહીં, આપણે એ ખરેખર કાયમી વધાવવાના જ હોય. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોરદાર તાળીઓ. અને ત્યાર પછી સરપંચ દેવજી હરી જતરારા સરપંચ સાહેબ આપ આવો અને એમનું સન્માન કરશે. વેલજીભાઈ વિસાભાઈ મણાત પ્રમુખ શ્રી મુંબઈ કમિટી, આવો. જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. અને ખરેખર હવે પછી વધારે સમય ન લેતા આપનો આગળનો દોર. મહારાજ આવી ગયા તો હા આવી જાઓ મહારાજ, પધારો. કારણ કે હમણાં 2 દિવસ પહેલાં જ અમારે સિઝન ગઈ છે, મહારાજને અમારે રાજી રાખવા પડે ભાઈ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધ્યાનમ પરચો ત્યાર તે એમ કરે અને ખરેખર અમને અમારા મંગલ કાર્યને પ્રેરણા આપે ને, એટલે આપણે મહારાજનું સન્માન કરી લેવું. જોરદાર તાળીઓથી એમને વધાવજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે પછી
પૂરું ને પણ હવે આપણે અહીં સન્માનનો દોર પૂરો કરતા પહેલા કોઈ પણ વ્યક્તિ અહીંયા શતરંજ ઉપર જેટલા પણ બેસેલા છો ને એ આપણે એકમેક સમાજના નાતે દરેક ભાઈ છીએ. અહીંયા કોઈનું કદાચ અમારાથી કાર્યકર મિત્રોથી અને કોઈ સંજોગે કદાચ નામ ભૂલાઈ ગયું હોય ને, પણ ભાવ એવો નથી કે તમને ભૂલવા માટે અમે આવ્યા છીએ. માટે આપને આ મુંબઈ કમિટી વતીથી, આયોજક મિત્રો વતીથી કોઈ પણનું અહીંથી નામ ન લેવાયું હોય ને, છતાં હું શબ્દરૂપી આપને આ કમિટી વતીથી હૃદયપૂર્વકથી આપ સૌનું સ્વાગત કરું છું. એકવાર આ પેરસ્પર્શને જોરદાર તાળીઓથી વધાવી લેજો, કોઈ એવું નહીં વિચારતા. અને હવે પછી મા ભગવતીની પ્રાર્થના કરીશું કે આ કાર્યની અંદર આપ ખરેખર જેને પણ સહયોગ અને સહકાર આપ્યો છે, અને આવી જ રીતે એકમેકનો અર્શ પ્રશ્નો હંમેશા પ્રેમ ભાવ જળવાઈ રહે અને આવા કાર્યની અંદર આપ સૌ સહભોગી થાવ એવી ભગવતીને આપ સૌ વતીથી પ્રાર્થના. અને એક જયરામભાઈ હરજી એમ પધારે અહીંયા. જયરામભાઈ હરજી અને પાંચા હારીને કહીશ કે ભાઈ જયરામભાઈનું સન્માન કરે. જયરામભાઈ હરજી મણુંદરા અને પાંચાભાઈ હરી પ્રમુખ શ્રી. ખરેખર આ પ્રમુખ ને ઉપપ્રમુખ તમે બધા તૈયાર બહુ છો. બોલો માયા દો પ્રકાર કી અને જો કોઈ સમજ કર ખાય, એક મિલાવે મેરે રામ છે અને એક નકી નરક લઈ જાય. કારણ કે આપ માયાનો સદુપયોગ. જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. અને ખરેખર તમે મેવાસા વાળા તૈયાર બહુ છો. બોલો હાલ ઘરે છે ને લક્ષ્મી છે આવ્યો ને મોટો મોટો દરવાજો રાખવો પડે. જાવક માટે નનકો હોય તો હાલે. પાછો દરવાજો જોઈ, જાવકનો દરવાજો જોઈ પેક કરી નાખી તો ઓગન ફાટી જાય, ઓગન વગેરેનું તરાવ ફાટી જાય. પણ તમે બહુ તૈયાર છો, કારણ કે ગામની અંદરથી એન્ટ્રી છે ને મોટી જોતી હતી ને તો તમે મોટી કરી અને જાવક માટે થઈને એન્ટ્રી નનકી રાખી. પણ ખરેખર આ સમુદ્ર છે ને જેની પાસે ઓગન છે ને એ કોઈ દિવસ ફાટે નહીં. અને જે સહકાર આપીને ખરેખર રોડ રસ્તા અને જમીનનું જેણે દાન કર્યું હોય ને એને ફરી એકવાર મારા વતીથી ધન્યવાદ છે. અને એવી જ રીતે ઉપસરપંચ શ્રી, મને એમ છે મારો મિત્ર રહી ગયો પણ હું એમ મહેમાન મારથી એમ થોડી કહેવાય કે આ રહી ન જાય એમ પણ આવો સરપંચ સાહેબ ગણેશભાઈ, ગણેશ ભીમા ઉપસરપંચ શ્રી અને વાલજીભાઈ ખેતાભાઈ સાંઢાને કહીશ કે આપ ભાઈ શ્રી ગણેશભાઈ ભીમાભાઈનું સન્માન કરો. ગણેશભાઈ અન્નાવડિયા એમ હા સરપંચને જોરદાર તાળીઓથી વધાવી લેજો ભાઈ. ખરેખર ખૂબ ખૂબ આભાર. અને હવે પછી આ પ્રસંગને અનુરૂપ, કારણ કે અમે બધા આમ તો ડિસ્ટર્બ વાળા છે પણ છતાંય સમાજનું ગૌરવ છે. અને મુંબઈ સમૂહ લગ્ન સમિતિ હોય, મુંબઈની કોઈ પણ વાગડ કચ્છ વાગડ 24નો કોઈ પણ કાર્યક્રમ હોય અને એની અંદર કર્મણ લીરા હાજર ન હોય ને એવું બંનેની હું કર્મભાઈને કહીશ કે પ્રસંગને અનુરૂપ આ બે શબ્દ અહીંયા આવી અને કયો ને ત્યાર પછી આપણે સંતવાણી અંદર આગળ ચાલુ રાખશું. અને બીજી વસ્તુ એ છે કે મરવું પણ માંગવું નહીં. માંગણ માંગણ સબ કોઈ કહે અને મત કોઈ માંગો ભેગ, માંગણ છે મરના ભલા ભલા. આ તો સદગુરુની શીખ છે. એટલે ખરેખર આ સમાજ માંગવા વાળો નથી, પણ જ્યાં જ્યાં જરૂર પડે ને ત્યાં સહયોગ અને સહકાર આપજો એવી આપને ફરી એકવાર વિનંતી છે. હું કરમણભાઈને કહીશ. મેવાસા ગામમાં આજે ભવ્યવાડીનું ઉદ્ઘાટનનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગે મંડળના સૌ હોદ્દેદાર ભાઈઓ તેમજ મંચસ્થ સૌ કલાકારો, મારી સન્મુખ બેસેલા સૌ ભાઈઓ અને બહેનો, બીજું તો મારે શું કહેવાનું હોય, પણ ખરેખર આજે આ જ્યારે વાડી બનાવી છે, સમાજવાડી બને ત્યારે આપણે સમાજને એક શબ્દ હંમેશા યાદ આવતો હોય છે કે આપણે કંઈક કર્યું. શું કર્યું કે આપણે અહીંયા કને કન્ટિન્યુ હર વખતે કંઈ પણ નાનો પ્રોગ્રામ હોય તો આપણે હવે વાડીમાં કરીશું. આવી રીતે આવી સારી વાડી બની છે. જેમણે જેમણે સહયોગ આપ્યો છે એ તમામને હું મારા ચિત્રો લેવા પાટીદાર યુવક મિત્ર મંડળ વતીથી, શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ ભચાઉ વતીથી, સમૂહ લગ્ન સમિતિ વતીથી અને મારા વેરાત પરિવાર વતીથી હાર્દિક અભિનંદન આપું છું. અભિનંદન, અભિનંદન, અભિનંદન. ખૂબ ખૂબ આભાર. અને હવે પછી નામ રહંતા ઠાકરા નાણા ન રહંત
કીર્તિ કેરા કોટડા પછી કદી પાડ્યા ન પડંત જેણે આ ખરેખર કાર્યની અંદર જેણે સહકાર આપ્યો છે. અને અહીંથી નામાવલી પણ મારી પાસે આવી છે. પણ એના પહેલાં એક અગત્યની જાહેરાત તરીકે આપને કહી દઉં કે આ વાડીના નિર્માણ કાર્ય માટે થઈ 5 થી કરી અને જે પણ રકમ આપે એ દરેકે દરેક દાતાઓનું અહીંથી એક નામાવાલીનું બોર્ડિંગને લિસ્ટ બનશે. અને જેને પણ આપવા હોય 5 થી કરીને ઉપર જે પણ આપણને ઈશ્વરે આપ્યું હોય ને એ આપજો, જેથી કરીને આપ નહીં પણ આપની પેઢી સુધી યાદ રહે કે અમારા પૂર્વજનોનો પણ આની અંદર સાથ સહકાર હતો, સહયોગ હતો. એવી રીતના આપને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ નિર્માણ કાર્યની અંદર આપ સહકાર આપજો. અને શ્રી મેવાસા લેવા પાટીદાર સમાજવારી અર્પણ અહીંયા તારીખ 23/4/2015 સંવંત 2071 વૈશાખ સુદ પાંચમને ગુરુવારના આ વાડીનું શુભ પ્રારંભ વાસ્તુનો કાર્યક્રમ અહીંથી સૌ સાથે મળીને કર્યો છે. ત્યારે આપ એની પણ નોંધ લેજો. અને વિશેષ કરી અને અહીં મેં કીધું હતું ને કે માયાનું ચક્કર એવું છે, માયા કાળી નાગણી બચ્ચા પોતાના ખાય, એમાંથી જો કોઈક નર ઉગરી જાય ને ભલા માણસ મોટો મણિધર કહેવાય, ચક્કરમાંથી નીકળી જાય ને એની કિંમત છે. માટે અહીં 51,000 રૂપિયા વેલજી વિસા મીણાત, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. ખૂબ ખૂબ આભાર વેલજીભાઈ આપનો. અને ત્યાર પછી 51,000 રૂપિયા પાંચા હરી જત્રારા, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. અને એવી જ રીતે 51,000 રૂપિયા વાલજી ખેતા સાંઢા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. ખૂબ ખૂબ આભાર. અને 50,000 રૂપિયા રામજી અવચર ભ્રાસડિયા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. અને 25,000 રૂપિયા પ્રેમજીભાઈ માવજીભાઈ કારોત્રા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. અને 25,000 રૂપિયા રમેશ ભીખા વૈદ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. રમેશ ખીમા વૈદ 25,000 રૂપિયા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. 15,000 રૂપિયા કાનજી નાનજી બાંભણિયા, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. અને 25,000 રૂપિયા સૌજી અણદા જત્રારા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. અને મિત્રો આવી જ રીતે આ દાનની સરવાણી ચાલુ રાખજો. અને ખરેખર કીધું છે ને કે વાણી એસી વાપરીએ, વાણી એસી વાપરીએ જો કડવા નકરે કલેશ, વાણી એસી વાપરીએ જો કડવા નકરે કલેશ, વાણી એસી નિર્મલ વાપરીએ. આઈ રવેચીનો સંદેશ, એનો સંદેશ છે કે આ વાણી દ્વારા. અને 25,000 રૂપિયા મનસુખ ગોવા ગાંધી, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. અને એવી જ રીતે 25,000 રૂપિયા રમેશભાઈ માદેવા કારોત્રા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. અને આના પછી આગળનું લિસ્ટ બને તો આપણે મોરારદાનભાઈને કહેશું કે આપ પણ અહીંયાથી આવા નામ ઘોષિત કરતા રહેજો. અને આગળનું સંચાર હવે આપણે મોરારદાનભાઈને આપશું. પણ કલાકાર મિત્રોને મારું ફરજ છે, કારણ કે મારું કામ છે બિરદાવવાનું. તો એકવાર આખી આ ભજન સમિતિ ખરેખર આમ બીજી ભાષામાં જે અમારા કલાકાર મિત્રો જેટલા પણ બેઠા છે એ બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. જો આમ કહેતા હવે તૈયાર થઈ જાય ને, હે એનું નામ છે. જો આ નામ તરત આવી ગયું. એવી રીતના આપણને જ્યારે જ્યારે મોજ આવે અને ખરેખર આ સમાજની અંદર આવા કાર્યની અંદર ખરેખર સહકાર આપતા હોય એક વ્યક્તિ તો જ આવા કામ થતા હોય. 51,000 રૂપિયા માતૃશ્રી હીરાબેન ગોવા અવચર ભ્રાસડિયા તરફથી આવે. જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે પછી મેરણભાઈને એકવાર આપણે ભાઈ શ્રી મોરારદાનભાઈને એકવાર તાળીઓથી વધાવી દો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હલો ભાઈ, તાળીઓથી હીરાભાઈને તમે વધાવો. એને મહેનત કરી છે, આમાં ભાવ રેડ્યો છે. વધાવો તાળીઓથી. અને હું ઘણો આભાર માનું છું. જેમ વાણિયાની વારે રામો પીરાયા ને મારી વારે હીરાભાઈ આવ્યા છે. ને કે આ બધું મારે બોલવાનું હતું. સાચી વાત છે, કારણ કે મારે ભાગે આવે તો ફાળો ને આ બધું બોલવાનું બહુ. અને ગઢવી કોઈ સારું બોલે તો અમારો તો વારસાગત ધંધો છે. પટેલનો દીકરો બોલે એ વિશેષ છે, એટલે બતાવો. બહુ આમ તો
સન્માનમાં ઘણો સમય યોગ્યો છે એટલે વધારે નહીં સમય લઉં. કલાકારો ઘણા છે. મારી હંમેશા એક કોશિશ રહી છે ગાયકીને ન્યાય મળતો હોય એવી રીતે સંચાલન કરવાની. પણ એક વાક્ય જરૂર હું આપને કહીશ કે આપણે સમાજવાડીનું અહીં નિર્માણ કર્યું છે, નાનું એવું ગામડું. એક વાક્ય જીવનમાં ઉતારજો. ફાળો કોઈ આપે ન આપે ઠીક છે, એની મરજીની વાત છે. આ ભાગ્ય વિના કોઈ આપી નથી શકાતું. પણ એક જીવનમાં વાક્ય ઉતારજો કે સમાજ માટે હંમેશા હું કાયમ કહું છું કે સમાજે મારા માટે શું કર્યું છે એ ક્યારે વિચારજો નહીં, પણ હું સમાજ માટે શું કરી રહ્યો છું એ વાક્ય જીવનમાં ઉતારજો. પહેલી વાત એ છે. મારાથી સમાજ માટે શું થઈ રહ્યું છે એ જીવનમાં માણસ ઉતારે, કારણ કે પોતાના સમાજનું જેને ગૌરવ નથી ને એને એ સમાજમાં જન્મવાનો અધિકાર નથી. અહીં બહુ ગીતો ગવાના ભાઈ જયમતભાઈ, અમારો લોક સંગીતનો એવો તારલો, એને આજ ખરેખર કારણ કે એને હજી ત્રીજી વખત હેટ્રિક કરવી છે. 2 વખત તો આ બીજી વખત છે ને, ત્રીજી વખત આવે એવો એને ભાવથી અહીં કરીને રજૂઆત કરી છે, એટલે એને તાળીઓથી આપણે વધાવી લઈ. બાકી જેને તમે માનો છો, તમારા ટેંબે ભગવતી બેઠી છે, સમાજના પ્રમુખ કરમણભાઈ. સારું લગાવવાની વાત નથી, થોડુંક લાંબુ બોલ્યા તો મને વધારે આનંદ આવે, કારણ કે એની વાણીમાં જે વજન છે. મને યાદ છે આજથી 9 વર્ષ પહેલા કાશીગઢ દાદાના સાનિધ્યમાં દેવરાજ ગઢવી, નાંઠો ડેરો, રેખાબેન આવ્યા હતા. 11 વાગે એન્ટ્રી કરી હતી, એ મને યાદ છે, કારણ કે માસ્તર શું ભૂલું જ નહીં. 9 લાખ રૂપિયા જેવી ઘોર થઈ હતી કાશીગઢ બાપાના સાનિધ્યમાં. ત્યારે કરમણભાઈ, મને હજી આંકડો યાદ છે. એટલે આ બહુ અને સારું લગાડવાની વાત નથી. હું હમણાં જ ક્યાંક બોલ્યો હતો કે પટેલ સમાજ તમે બહુ સંઘર્ષ કરીને મહેનત કરીને આગળ આવ્યા છો, એમને એમ તમને લક્ષ્મી નથી વળી. બહુ સંઘર્ષ, સારું લગાડવાની વાત નહીં સુરેશભાઈ, પણ બહુ આ સમાજે સંઘર્ષ કર્યો છે, અને સંઘર્ષ કર્યા પછી પ્રાપ્ત થયું છે એનું યોગ્ય કોઈ પણ પટેલ સમાજનું ગામડું હશે ને એમાં તમે જોજો બાપુ, આવી સમાજવાડી અથવા તો સારા મંદિરો, સારા આ બધું ગૌશાળા, આ બધા અમે સાક્ષી છીએ. પછી લેવા પાટીદાર સમાજ હોય તો ભલે, કડવા પાટીદાર સમાજ હોય તો ભલે, ચૌધરી આંધળા સમાજ હોય તોય ભલે, પણ તમે પરસેવાનો પૈસો છે ને એ પરસેવામાં વાપરી રહ્યા છો એનો આનંદ છે. એટલે લાંબુ હાલશે. તમારો પરસેવાનો સીધા રૂપિયાવાળા કોઈ નથી થતા બાપુ, બહુ સંઘર્ષ કરવો પડે છે. રૂપિયા 11,000 હરજી આણદા મણોદરા અને 11,000 જેસા હરજી મણોદરા, 2 પરિવારને તાળીઓથી વધાવો. કેટલી રકમ આપવી મહત્વનું નથી, કેવા ભાવથી તમે આપો છો ને એ મહત્વનું છે. મારે 2 જ મિનિટની વાત કરવી છે ભગવતી રવેચીની, અને પછી આ દીકરીને મારે રજૂ કરવી છે. જેને તમે માનો છો, તમારા પાધરમાં માં બેઠી છે. જયમતભાઈનું તો ભાગશાળી છે, ગઈકાલે ડીસામાં મોજ કરી, માનું રવેચીનું સાનિધ્ય હતું. આજે 2 મિનિટની વાત કરી દઉં. તમે કલ્પના કરી લો, હરાહર કરજુગ બેહી ગયો છે, કલીની વાતને કથું હું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી, અને ઘરના ઘાતકી થયો ગગો ગગી, બિચારી બેનડી હારી હું થઈ હગી, અને પિતરના ચિતરને ક્યાં જઈ ભાખવા, દિલના દુઃખને ક્યાં જઈ દાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, અને ઉચાળા કહો અમારે ક્યાં જઈ નાખવા. આવો કળજુગ બેહી ગયો છે. તમે રવેચી માને માનો છો ને, પણ એટલું જરૂર કહીશ કે જો તમારી જન્મ દેનારી માં દુખી હશે ને તો રવેચીમાં તમારી કોઈ દિવસ મદદ નહીં કરે. તમને જન્મ આપવા વાળી માં, એની જો તમે સેવા ન કરી શકતા હો, વહુ સાસીની સેવા ન કરી શકતી હોય, તો જગતની સંચાલન કરવા વાળી રવેચી માં છે ને તમને મને ક્યારે મદદ ન કરે. એટલે એવા માના સાનિધ્યમાં એક દાખલો ઘણી વાર દઉં છું કે પતિ પત્ની બે સુરેશભાઈ મેળામાં ફરવા જાય છે.
અને એનો 4 વર્ષનો બાળક એની માની આંગળી પકડીને મેળામાં આટા માર્યા કરે, મેળામાં માલ્યા કરે, જોયા કરે. એમાં પ્રસંગ એવો બની રાખો, હાચવી રાખો, ચીઠી પછી આપજો, મારી લિંક તૂટી જાય. પછી બધી ચીઠી હું માસ્તર છું, કદાચ 100 ચીઠી હશે તો એકી હારે એક શ્વાસે વાંચી જાય છે. 25 વર્ષથી આજ કર્યું છે, મોજ જ કરવી. હારા કાર્યમાં જતું હોય ને તો જેટલો ફાળો બોલવો હોય એટલો બોલી લેવાનો છે. પણ વાત એ કરતો હતો, એ પતિ પત્ની બે મેળામાં આટા મારે, 4 વર્ષનો બાળક માની આંગળી ઝાલી